એક ગાઢ જંગલમાં એક મોટો અને શક્તિશાળી સિંહ રહેતો હતો. બધા પ્રાણીઓ તેનાથી ડરતા હતા. સિંહ જ્યારે ચાલતો ત્યારે આખું જંગલ ધ્રુજી ઉઠતું. એક દિવસ સિંહ ઊંઘી રહ્યો હતો. એક નાનો ઉંદર રમતો રમતો સિંહ પર ચડી ગયો. સિંહ જાગ્યો અને ગુસ્સે થઈ ઉઠ્યો. કોણ છે? ક્યાં છે? સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. સિંહે ઉંદરને પકડ્યો. હું તને ખાઈ જઈશ, સિંહ બોલ્યો. ઉંદર ખૂબ જ ડરી ગયો. સિંહ રાજા, મને માફ કરો, મને માફ કરો. એક દિવસ હું તમારી જરૂર મદદ કરીશ, ઉંદરે ખૂબ વિનંતી કરી. સિંહ જોરથી હસ્યો. તું નાનો ઉંદર મારી મદદ કરીશ? ક્યારેય નહીં. જા, આ વખતે તને છોડ્યો. ઉંદર ભાગ્યો. થોડા દિવસ પછી શિકારીઓએ જંગલમાં જાળ બિછાવી અને સિંહ એ જાળમાં ફસાઈ ગયો. અને સિંહ બોલ્યો, બચાવો, બચાવો, બચાવો. આખું જંગલ ડરી ગયું, પણ કોઈ આગળ ન આવ્યું. ઉંદરે સિંહનો અવાજ સાંભળ્યો અને ઉંદર ફટાફટ દોડ્યો અને સિંહની પાસે પહોંચી ગયો. ઉંદરે કહ્યું, સિંહ રાજા, ડરો નહીં, હું આવી ગયો છું. ઉંદરે તેના તીક્ષ્ણ દાંતથી ઝાડ કાપવાની શરૂ કરી દીધી. કટકટ 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 ઝાડ કપાવા માંડી. ઉંદરે આખી ઝાડ કાપી નાખી અને સિંહ આઝાદ થઈ ગયો. સિંહે કહ્યું, ઉંદરભાઈ, તે મારો જીવ બચાવ્યો. સિંહ ખૂબ જ ભાવુક થઈ ગયો અને કહ્યું, ક્ષમા કરો, મેં તમને ઓછો સમજ્યો હતો. ઉંદરે સ્મિત કર્યું. મિત્રો, આ વાર્તામાંથી શું શીખ્યા? કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. સૌ એકમેકના કામે આવે છે. ક્યારેય કોઈને ઓછું ન સમજો.